શાકભાજીમાં દૂધી, ગરકા, કારેલા તથા અન્ય પાક અને કઠોળમાં તુવેર છે, કપાસ છે અને અન્ય પાકોમાં ખેતીનું ઘણું નુકસાન થવા પામે છે. શાકભાજી અને બાગાયતી પાકનું તમામ ગામોના ખેડૂતો તથા બાકી રહેલા ગામોના તળાવો ઓવરફ્લો થવાથી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી સમજો કે આખો તાલુકો પાણીમાં હોવાથી ને તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. તારીખ 26, 27, 28 ના રોજ વડોદરા તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. નાશ પામ્યો છે. તેમજ કેટલીક જમીનોનું ધોવાણ થઈ ગયું છે. 4 થી 8 ફૂટ સુધી પાણી ભરાયા હતા. આ મોંઘવારીના સમયમાં સરકાર આ વડોદરા તાલુકામાં જે 26, 27, 28 ભારે વરસાદ પડ્યો તે બાબતે અમે કિસાન સંઘ દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા બધા ખેડૂતો વડોદરા તાલુકાના જે પાકને નુકસાન થયું છે એ પાકનું વળતર યોગ્ય મળે તે બાબતને અમે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપવા આવેલા છે. વડોદરા ગ્રામ્યના બધા જ ગામડામાં નુકસાન તો છે, પણ વધારે નુકસાન સિસવા છે, છાની છે, આસોદ છે, સોખડા છે, ડુમાર છે અને અનેક બીજા ગામોમાં પણ નુકસાન તો દરેક જગ્યાએ છે જ. પણ આ ભૂખી કાસનું જે પાણી આવ્યું એ કિનારા પર ખેડૂતોને તો 100%થી ઉપર નુકસાન છે. ધોવાણ પણ કેટલા ખેડૂતોના થઈ ગયા છે અને ધોવાણનું હજુ કોઈ સર્વે પર દેખાતું નથી ધ્યાને. એટલે સરકારને આ ટીવીના માધ્યમથી એક ધોવાણની બાબત ધ્યાન રાખે અને જે પાકનું વળતર આપવામાં આવે છે તે પાક પ્રમાણે યોગ્ય વળતર મળે કે જેથી કરીને આગળ ખેડૂતને એના વળતરથી કંઈક પાક ઊભો કરી શકે અને મદદરૂપ થાય. સરકારનું હવે જાણવા મુજબ એવું છે કે બાગાયતી પાકમાં કંઈક 22,500 છે અને બીજા અન્ય પાકમાં 13,000 કે એવું અંદાજિત છે, પણ એ જ છે 99%. તો હવે 22,000 રૂપિયા હેક્ટરે જે આપે એ તો વીઘે 5,000 થયું. તો વડોદરા ગ્રામ્યમાં અને વડોદરા જિલ્લામાં જે કેળનું વાવેતર હતું એ 100% બધા ખેતરોની અંદર નાશ પામ્યા આવે અને સાફ કરવાનો જ લગભગ 6,000 રૂપિયા અમે ખેડૂત તરીકે આપી દઈએ જો સરકાર અમને વીઘું 6,000માં સાફ કરી આપે તો. હું વડોદરા ગ્રામ્યનો કિસાન સંઘનો મંત્રી હિતેશભાઈ પટેલ.